એક સમય એવો હતો કે મા બાપને ઘર વેચવું પડે, જમીન વેચવી પડે, ત્યારે દીકરીના લગ્ન કરે, ત્યારે દીકરીના આંખમાં એક આંખમાં આનંદ હોય, બીજા આંખમાં અશ્રુ હોય કે મારા પિતાનું ઘર વેચાઈ ગયું, મારા પિતાનું ખેતર વેચાઈ ગયું, મારા પિતા દેવાદાર થઈ ગયા. આજે એના બંને આંખમાં ખુશી છે અને એનું કારણ જયેશભાઈ સહિત અહીં બેઠેલા આગેવાનો સહિત આપ સૌને કારણે શક્ય બન્યું છે. ભારત માતા કી, ખોડિયાર માત કી. અવાજ ધીમો લાગે છે. આજના સમૂહ લગ્ન પ્રસંગે આપણે વચ્ચે ઉપસ્થિત કેન્દ્ર સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાજી, જેમણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને આ 9મો સમૂહ લગ્નનું આયોજન જેમણે સફળતાપૂર્વક કર્યું છે એવા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાજી, અહીં ઉપસ્થિત સૌ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સૌ અલગ અલગ ક્ષેત્રમાં આગેવાની કરતા સૌ આગેવાનો, સમાજના અગ્રણીશ્રીઓ અને જયેશભાઈના આમંત્રણને માન આપીને 500 દીકરા દીકરીઓના લગ્નમાં એમને આશીર્વાદ આપવા માટે પધારેલા સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. સમૂહ લગ્ન તો ઘણા જોયા, વર્ષોથી જોતા આવ્યા છે અને કદાચ સૌથી વધુ સમૂહ લગ્ન એ સૌરાષ્ટ્રના પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે. મને યાદ છે વર્ષો પહેલાં જ્યારે સુરતની અંદર પણ સમૂહ લગ્નનું આયોજન થતું હતું અને એની અંદર પણ જે દાનનો પ્રવાહ સૌરાષ્ટ્રના આગેવાનો દ્વારા વહેતો હતો, જે કરિયાવર આપવામાં આવતું હતું એ પણ લાગણી સાથે, પોતાની દીકરી હોય એવી લાગણી સાથે એને લગ્નમાં મહાલવાનો, એને કરિયાવર આપવાનો એ પ્રકારની વ્યવસ્થા કરતા હતા. સમૂહ લગ્ન તો મેં ઘણા જોયા, પણ આવું સમૂહ લગ્ન તો ક્યારેય નથી જોયું. ગયા વર્ષે કે 1-2 વર્ષ પહેલાં પણ હું સમૂહ લગ્નમાં અહીંયા આવ્યો હતો, પણ મને લાગે છે કે જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ સંખ્યા વધતી જાય છે. આ સમૂહ લગ્નનું આયોજન, એનો વિચાર જેના મનમાં આવ્યો હોય અને જેમણે શરૂઆત કરી હોય એમને મારે આજે યાદ કરવા જોઈએ. હું જયેશભાઈને પણ એટલા માટે યાદ કરું છું કે એમના પિતા અમારા મિત્ર હતા, ધારાસભ્ય હતા ત્યારથી 1995થી, અને ત્યાર પછી એ સંસદમાં આવ્યા ત્યારે પાર્ટી ભલે અલગ હતી પણ મિત્રતા એમની સાથે સતત રહી અને એમના ગુણ, એ તમામ ગુણ જયેશભાઈમાં પણ આવ્યા. સામાજિક સેવા કરવી એ જો કોઈએ શીખવું હોય તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ તરીકે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને, આગેવાનો એ સેવાકીય પ્રવૃત્તિ કેવી રીતે કરવી એના અનેક દાખલાઓ આપે છે. અને એના જ કારણે જ્યારે કોઈ પિતા પોતાની દીકરીના લગ્ન માટે ચિંતિત હોય તેવા સમયે એની જવાબદારી જ્યારે સમાજ ઉપાડે છે, જયેશભાઈ જેવા આગેવાન ઉપાડે છે, તમારા સહિતના સૌ આગેવાનો જ્યારે માં આશીર્વાદ આપવા માટે આવે છે, ત્યારે આવા ભવ્ય લગ્નનું આયોજન થતું હોય છે. જેના લગ્ન માટે પૈસાની વ્યવસ્થા ન હોય ત્યારે કેટલા લોકોને બોલાવીશું એની ચિંતા હોય, ત્યારે અહીં લાખો લોકો આશીર્વાદ આપવા માટે આવે. આ દીકરીઓનું સપનું અને મા બાપની ઈચ્છા એ તમારા બધાના સાથ અને સહકારથી પૂરી થાય છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ એક યોજના બનાવી હતી, સુકન્યા સમૃદ્ધિ યોજના. અને યોજનાના મૂળમાં જ્યારે એમણે સર્વે કરાવ્યો હતો ત્યારે એમના ધ્યાનમાં આવ્યું હતું કે દીકરીઓની સંખ્યા કેમ ઘટતી જાય છે. મા બાપને ચિંતા હોય કે દીકરી મોટી થાય તો લગ્નનો ખર્ચ ક્યાંથી કાઢીશું, અને એટલા માટે ગર્ભ પરીક્ષણ કરાવે
દીકરી હોય તો એને જન્મ થતો અટકાવે, એના કારણે દીકરીઓની સંખ્યા ઘટતી જાય. એના કારણે આજે જે સુરક્ષિત સમાજ છે એના બદલે અસુરક્ષિત સમાજની રચના થઈ જાય. આજે જ્યારે બહેનો દિવસના કે રાત્રે પણ એકલા જાય છે ત્યારે એમને ડર નથી, પણ આ જ રીતે જો દીકરીઓની સંખ્યા ઘટતી જાય તો એના કારણે આ બહેનોએ પોતાની સલામતી માટે દિવસના પણ પોતાના ઘરમાં અંદરથી તાળું મારીને બેસવું પડે એવી અસુરક્ષિત સમાજની રચના થઈ જાય. આ ન થાય એટલા માટે એમણે યોજના બનાવી. આ યોજના દ્વારા 250, 500, 1000, 2000, 1.5 લાખ રૂપિયા સુધી ટુકડે ટુકડે પણ જો કોઈ મા બાપ પોતાના દીકરી માટે બચત કરે તો એને 8.5% ચક્રવર્તી વ્યાજ સાથે એને પૈસા મળે. 1000 રૂપિયા દર વર્ષે 14 વર્ષ સુધી બચાવે એના દીકરીના લગ્ન વખતે લગભગ એને 65,000 રૂપિયા મળે. 2000 બચાવે તો 1,30,000 મળે. 3000 બચાવે તો 2 લાખની ઉપર મળે. આ યોજના એ દીકરીઓના લગ્ન માટેની ચિંતા મા બાપની દૂર થાય અને દીકરીઓને જન્મ થવા દે. જે અસમતોલ સમાજ થતો હોય એને સમતોલ કરવા માટેના વિચાર સાથે આ યોજના બની અને એની જ જવાબદારી રૂપે જેમ સરકાર બધું કરે એવું આપણે ના ઈચ્છીએ. સરકાર બધું કદાચ ના કરી શકે, પણ જ્યારે સમાજ આગળ આવે છે અને સમાજ જ્યારે જવાબદારી ઉપાડે છે ત્યારે આ દ્રશ્ય આપણી સામે સર્જાય છે. આટલા બધા લોકો દીકરીઓને આશીર્વાદ આપવા માટે જ્યારે આવતા હોય છે ત્યારે હવે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં કોઈ મા બાપને પોતાના દીકરીના લગ્નની ચિંતા એને કરવી ના પડે. એક સમય એવો હતો કે મા બાપને ઘર વેચવું પડે, જમીન વેચવી પડે, ત્યારે દીકરીના લગ્ન કરે ત્યારે દીકરીના આંખમાં એક આંખમાં આનંદ હોય, બીજા આંખમાં અશ્રુ હોય કે મારા પિતાનું ઘર વેચાઈ ગયું, મારા પિતાનું ખેતર વેચાઈ ગયું, મારા પિતા દેવાદાર થઈ ગયા. આજે એના બંને આંખમાં ખુશી છે અને એનું કારણ જયેશભાઈ સહિત અહીં બેઠેલા આગેવાનો સહિત આપ સૌને કારણે શક્ય બન્યું છે. હું આ કાર્યક્રમમાં આવવાનો જયેશભાઈનો ખૂબ આગ્રહ હતો. અમે મનસુખભાઈ સાથે પ્લાનિંગ કર્યું કે 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ ધ્વજવંદનનો પતે એટલે સીધા એરપોર્ટ જઈએ. અમે જેમ તેમ કહીને અમદાવાદ પહોંચ્યા કટોકટ સ્થિતિની અંદર અને ત્યાંથી અહીંયા પહોંચ્યા. મારે સવારે વહેલા દિલ્હીમાં પાછો કાર્યક્રમ છે એટલે મારે તરત હમણાં નીકળવું પડશે. પણ મને એમ લાગે છે કે જયેશભાઈએ ખૂબ વારંવાર મને આગ્રહ કર્યો. ત્યારે મને તે દિલ્હી આમંત્રણ આપવા આવતા હતા. મેં કહ્યું જયેશભાઈ તમારો ફોન કાફી છે. આ તો 500 દીકરીઓના લગ્ન થતો હોય એમાં કોઈને આમંત્રણ આપવા જવાની જરૂર નથી. પણ જો જયેશભાઈનો આગ્રહ નહીં થયો હોત ને તો મેં આ તમારા બધાના દર્શન કરવાનો લાહો ગુમાવ્યો હોત. અને એના માટે હું જયેશભાઈનો પણ આભાર માનું છું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી.